માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઓપન ગુજરાત એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી। વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઓપન ગુજરાત ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં સ્પોર્ટ VSPF જેમાં 800 થી વધુ એન્ટ્રીઓ આવી હતી, જેમાં અલગ અલગ એજ ગ્રુપ પ્રમાણે બાળકોને રનિંગ કરવામાં આવી હતી, જેમાં આ વખતે યોગા પણ રાખવામાં આવ્યા છે। ખૂબ જ સરસ મહિલાઓ યોગા કરીને મેડલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું। દીપ પ્રગટાવીની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત CEO VMC રોહન ફણકે, જજ વિજય ગઢવી, પ્રિન્સિપાલ SVC સ્કૂલના RS રંધાવા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વિનરને મેડલ અને સર્ટિફિકેટ મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા હતા। आगे आने वाला जो रिज़ल्ट है वो बहुत अच्छा आ रहा है। एकेडमी का रिज़ल्ट तो पहले ही अच्छा आ ही रहा है। रंधावा स्पोर्ट्स एकेडमी 9 साल से यहाँ मांजलपुर स्टेडियम में मेहनत करवा रही है बच्चों को, तो बहुत अच्छा स्पोर्ट भी है। हमें VMC का यहाँ रोहन सर है हमारे, तो टाइम टू टाइम हमें कोऑपरेट करते रहते हैं कि भाई जहाँ भी ज़रूरत पड़ती है हमें, तो हम उनसे हेल्प लेते हैं और अच्छा रिज़ल्ट दे रहे हैं बच्चे। तो हमें और भी आस है कि आगे आने वाले जो टाइम पे है और भी अच्छा हम करेंगे गुजरात के लिए और इंडिया के लिए। શ્રી નરેન્દ્ર મોદીજીએ સ્પોર્ટ્સ અને ફિટનેસને પ્રમોટ કરવા માટે ગુજરાતમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો। આજે ખેલ મહાકુંભમાં મોર દેન 50 લાખ પીપલ પાર્ટિસિપેટ કરે છે। એ જ સ્પોર્ટ્સને અને ફિટનેસને પ્રમોટ કરવા માટે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ ઇવેન્ટ અમે ઓર્ગેનાઇઝ કર્યો છે। આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આ બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ માટે ઓર્ગેનાઇઝ કરી શકે છે, એટલું સારું આનું મેનેજમેન્ટ અમે કરી રહ્યા છીએ।